1995માં ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે ભાજપના સૌપ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે શપથ લીધા. તેઓ મુખ્યમંત્રી ભાજપના સૌથી પ્રથમ બન્યા. પછીથી આજ દિવસ સુધી, એટલે કે આ 2025નું વર્ષ છે, આ 30 વર્ષના ગાળામાં ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો એ ભાજપ સાથે જોડાયેલો જિલ્લો છે. ભાજપ માટે ભાવનગર જિલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, હંમેશા ભાવનગર જિલ્લાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. જિલ્લા પંચાયતમાં 2015થી 20નો ગાળો એક અડધી ટર્મ જેવું એ ભાજપ માટે કપરું ચઢાણ હતું. પણ જનરલી અગાઉની પણ કેટલીક ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ થોડું ઘણું ગ્રામ્ય કક્ષાએ ભાજપને નુકસાન થયેલું છે, પણ એવું મેજર કહી શકાય તેવું કોઈ નુકસાન 30 વર્ષમાં ભાજપને થયું નથી. આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ 20મી તારીખે ભાવનગરમાં ગોઠવવામાં આવ્યો છે. માત્ર ભાવનગરમાં આ રીતે અચાનક કાર્યક્રમ ગોઠવાયો એટલે રાજકીય રીતે ચિંતન ચાલી રહ્યું છે કે અચાનક ભાવનગરની પસંદગી શા માટે? અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું વાતાવરણ નથી, કોઈ ચૂંટણીનો માહોલ નથી. આમ અત્યારે શિપિંગ મંત્રાલય અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20મી તારીખે ભાવનગર આવે છે, એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તો અચાનક આ રીતનો કાર્યક્રમ ગોઠવવાનું કારણ શું, તે કોઈને ગળે ઉતરતું નથી ને એની ચર્ચા ચાલી રહી છે કે અંતે આ શું વાતને રજૂ કરવામાં આવી રહી છે. કારણ કે રાજકારણમાં હંમેશા રાજકીય દૃષ્ટિકોણથી દરેક વાતને મૂલવવામાં આવતી હોય છે. આમ અન્ય કેટલીક વાતોને ધ્યાનમાં લઈએ તો ખાસ કરીને અત્યારે વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયન સોશિયલ મીડિયા ઉપરનું પ્રભુત્વ એ વધતું જોવા મળ્યું છે. જોકે સ્થાનિક મતદારોમાં એ કઈ રીતે સૌરાષ્ટ્રમાં અસર કરે છે આગામી ચૂંટણીઓ દ્વારા ખ્યાલ આવશે. પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે પ્રભાવ વધ્યો, શું એ બધું મેનેજ કરવા માટે આ કાર્યક્રમ ગોઠવાયો છે? આમ તો ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ અવારનવાર કહેવામાં આવે છે કે અમે હંમેશા ચૂંટણી માહોલમાં હોઈએ છીએ. આમ પણ દેશમાં ક્યાંક ને ક્યાંક બધી ચૂંટણીઓ દર 2-4 મહિને કે એમ કન્ટિન્યુઅસ શરૂ જ હોય છે. અત્યારે પણ બિહારની ચૂંટણીનો માહોલ છે, એટલે હંમેશા ચૂંટણીનો મૂડ હોય છે એવું નરેન્દ્રભાઈ પણ કહે છે. એટલે શું આગામી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનની જે ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની, એના માટે આયોજન થઈ ગયું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખૂબ બધું લાંબુ વિચારીને 2-4 મહિનાઓ પછી, 2-4 વર્ષ પછીનું આયોજન અત્યારથી થઈ જતું હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં આ આમ આદમી પાર્ટીની કોઈ અસર ન થાય તે માટેની શું આ તૈયારીઓ છે? ઉપરાંત ભાવનગર જિલ્લા પંચાયતમાં અત્યારે વિરોધ પક્ષનું નેતૃત્વ, વિરોધ પક્ષના નેતા એકદમ યુવાન બળદેવ સોલંકી છે. કોળી સમાજનું પ્રભુત્વ છે. એટલે શું એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ ફેક્ટર પણ કંઈ વધારે ભાગ ભજવે છે કે કેમ, તેના માટેનું કોઈ નુકસાન ન થાય એ ખાળવા માટે આ આયોજન છે. બળદેવ સોલંકી એ યુવાન નેતા છે, કોળી સમાજમાંથી છે અને સક્રિય જોવા મળ્યા છે. જોકે હમણાં છેલ્લા સમયે જ્યારે તેમને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવી હતી, ત્યારે ભાવનગર પૂર્વ બેઠક ઉપર તેમને સેજલબેન પંડ્યા સામે કંઈ ખાસ સફળતા મળી નહોતી. પણ આ બધું અત્યારથી વિચારણામાં લઈ લેવામાં આવતું હોય છે. ઉપરાંત ભાવનગર શહેરના જે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ બનાવવામાં આવ્યા છે એ લાલભા ગોહિલ પણ સક્રિય જોવા મળ્યા છે. જોકે આ બધા મુદ્દાઓ ખૂબ નાના છે, તેના કારણે ભાજપને આમ કંઈ બહુ મોટું નુકસાન થઈ જાય ને ભાજપ બધેથી સાફ થઈ જાય ને એવું કંઈ નથી. પણ આંશિક રીતે આ પરિબળો કંઈ વધુ મોટા ન થાય અને ભાજપનું જે અહીંયા વર્ચસ્વ છે ભાવનગર શહેર જિલ્લા ઉપર એ જળવાઈ રહે તે માટેની તૈયારી પણ હોઈ શકે છે. હવે એ હમણાં તો એક સરસ વાત
ધ્યાન ઉપર આવી હતી. નિવૃત્ત આમ તો અગાઉ સિનિયર મોસ્ટ ભાજપના નેતા રહી ચૂક્યા છે, પૂર્વ સંસદ સભ્ય, પ્રદેશ ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એ રાજેન્દ્રસિંહ રાણા સાથે હમણાં મુલાકાત થઈ હતી. નંદગોરબા મહિલા કોલેજ દ્વારા યુથ પાર્લામેન્ટનો અનોખો કાર્યક્રમ હતો. તો એમાં રાજેન્દ્રસિંહ રાણાને સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું થયું. ત્યારે સિનિયર પોલિટિકલ રિપોર્ટર જયેશભાઈ મકવાણા પણ હતા. તો ત્યારે વાત થતી હતી કે રાજુભાઈ, આ કઈ રીતનો કાર્યક્રમ અત્યારે નરેન્દ્ર મોદીનો ગોઠવવામાં આવ્યો છે, તો તેનું શું કારણ છે? ત્યારે રાજુભાઈએ પણ વિચારણામાં મૂકી દે તેવું કહ્યું હતું કે આમ કાંઈ એવો કોઈ ખાસ કાર્યક્રમ નથી, પણ તેમની સ્પીચ ઉપર ધ્યાન રાખવું પડશે. નરેન્દ્રભાઈ જે તે દિવસે વડાપ્રધાન તરીકે જે વાત બોલશે તેમાંથી બિટવીન લાઈન જો કંઈ પકડી શકાય તો ખ્યાલ આવશે, એવું કંઈક બોલશે કે જેના દ્વારા મેસેજ મળશે ને આપણને પણ ખ્યાલ આવશે કે આ શેવ કાર્યક્રમનો હેતુ હતો. એ બધી વાત આગામી દિવસોમાં જોવા મળશે.